लग जा गले कि फिर ये हंसी रात हो न हो, शायद फिर इस जन्म में मुलाकात हो न हो, लग जा गले से। બંધ કરીને ભાઈ તારા ગીતડા મને જીરી નથી ગમતું, કારણ વગરનો હું તું ગીતડા વગાડે મને નથી મજા આવતી, બંધ કર દે. મારે આવું કરવા નહીં બોલવાની જરૂર હોય. તમે બોલો હો, સાથ તમે દેતા નથી મારો ને પાછા તમે કહો કે ગીતડા બંધ કરી દે ને ગમતું નથી. ગમતું તો મને નથી, તમે આવું બધું કર્યું પાછા તો કે મને ગમતું નથી. આ કરી દીધા બંધ, બસ તમને ગમે ને એમ મારે હવે કરવાનું. મમ્મી તમે કહો ને એમ જ થાય હવે. હો, તમે ટેન્શન ન લેતા. મને ભાઈ એકતા હું તારો સંબંધ મુકાણો ને બાને મૂકીને એવી મને જીરી નથી ગમતું. બા બિસાડા કેવા રોતા હતા તો એનું તો જો જરી એને તને ખબર છે ને કેવી તકલીફ છે, પાછી ડાયાબિટીસ છે, બહુ ઉપાધિ કરે તો કેવું એને થવા માંડે તને નથી ખબર ભાઈ. હા પણ ક્યાં હું કામ કઈ મમ્મી શાંતિથી બેઠા આવો અને પપ્પાનો ફોન હતો કે હું ઘરે પૂગી ગયો, પપ્પા નહીં આવી ગયા હે ઘરે, વાત કરી દેજો પપ્પાને બધી બરાબર. આ મુકાણો એની મારી નહીં, મારું નથી કહેતો હું બરાબર. તું સમજ નહીં દીકરા, તું જીરી સમજ તો નથી, માને ખોટી માને દીકરા, મને કંઈ એવું નથી. તારો બાપ નહીં માને, ભાઈ નહીં માને એટલે હું તને ના પાડું, તોય હું તારા થકી વાત કરી. તને એમ લાગતું હોય તો મને કાંઈ નથી લાગતું મમ્મી, તમારે વાત કરવી કરજો, ન કરવી તો કંઈ નહીં. હું છે ને તમને મૂકીને મારે બાર કામ હે ને થી હું જવાનો હું. હા શું કામ છે તારે બાર? મને કહીને જાજે તું હું કરવા જા. તારી માએ પૈસા વગર જો એક ડગલું ભર્યું ને તોય તને હમશે. તું ક્યાંય જતો નહીં, હું તને પહેલાં કહી દઉં. તું છે ને ખોટા ઓલા પગલાં ન ભરતો, હું તને ભાઈ કહી દઉં. કંઈ નથી મમ્મી, મારે કામ હે તો મારે જવું પડે ને, મારે કોલેજ પૂરી થઈ ગઈ તો મારે નોકરી નહીં ગોતવી પડે. હું આમનામ બેઠો રહી ઘરમાં. હે પાયલનો મુકાઈ ગયો હવે, નકર તો પાલો હગાઈ થઈ ગઈ હતી, ન કરું તો હાલે. હવે તમારે હગાઈ કરવા માટે નોકરી કરવી પડે ને. તારે ક્યાં વાંધો છે બાપને ત્યાં? હમણાં થોડોક ટાઈમ બે તો હા શું બોલ, તું ક્યાં જવાનો છે મને કહી દે. કીને તું કીની પાસે જવાનો છે મને બધી ખબર છે, તું ક્યાં જવાનો છે. ક્યાંય નથી જવાનો મમ્મી, હું બસ ઘરમાં જ બેઠો રહી, ક્યાંય નહીં જાઉં. હો, તમને પૈસા વગર આગળ ડગલું નહીં ભરી. તમને બહુ ઓલું થાય, મારું બહુ ઓલું થાય હે. કંઈ નહીં ભાઈ, તું માનતો નથી, પહેલેથી જ નથી માનતો, હજી નહીં માન. એક તો તારો બાપી હોતા નાની માતાને હું કહેતા હતા તને ખબર નથી? બધી ખબર હે મને બધાયની, કેનો વાક હે કેનું હું હે, મારે કંઈ કોઈનું નથી સાંભળવું હવે. મારી તો આમ નામ જિંદગી વહી ગઈ દીકરા, તું સાથ નથી દેતો ટાણેમાં. તું સાથ દે ને તો એમ થાય કે ના મારો દીકરો છે. અટાણ સુધી હું તને હાઈસું, મેં તને ભણાવ્યો ગણાવ્યો, હું ગમે ત્યાં રખડી, પણ તને મેં નથી મૂક્યો. એટલું તો તું વિચાર, માનું તા જરીક વિચાર. હા મમ્મી, તમારું જ વિચારું હું. બા ઇમસા મોટું કરીને કે બેન હમણાં આવ્યા તમારા, ખોટી હું ઉપાધિ કરો, હમણાં આવી જાય, ખોટું ટેન્શન લેવું કારણ વગરનું. હમણાં આવીએ એ તો બિચારાને ભાગમાં હતું, સુનિલને એવું થઈ ગયું, કંઈ આપણું ના લે એમ કયો વહેલું થઈ ગયું, નકર આમાં ઉપાધિને પાયા થતી. તમને ખબર છે બા લગ્ન પછી આવું કંઈક થતો હે. એ તો બરાબર બેન, બધી વાત થાશી, પણ મને મારી દીકરી યાદ આવે. મારી દીકરીને બિસાડીનું શું હે તને નથી ખબર. સુનિલને છે ને સુનિલે એમ કીધું કે નાની માં મને બીજી છોકરી ગમે છે, મારી કોલેજમાં ભેગી છે, એની યાદ મારે હગાઈ કરવી, પણ છે નાઈટ બાર છે, નાઈટ બાર એનો બાપ માને એવો છે, તને ખબર છે ને બહુ હે. બા તમારી વાત થાશી, સુનિલ જો અહીંયા હગાઈ કરવા જાઉં તો ને પાયલા રે, તો અહીંયા આપણે ઉપર રૂમમાં છે ને, ઉપર ત્યાં રૂમમાં છે ને વાતું કરતો કોક છોકરી આરે, કોને ખીજાતો ને બાતતો ને હું કહું કે ખબર નહીં હું અહીં કોણ નહીં. પછી જો બા મેં બાર વાત ન પાડી હે તો આપણા સુનિલની એઠી થાય ને, કારણ વગરની કે જો હે સુનિલ આમ કરે છે એટલે પછી મેં બાર વાત ન પાડી. અને મને તો ખબર હતી કોક છોકરી એરી વાતું કરતો હતો, પછી બા મેં તો બેનની વાત ન કરી. હું તો હા શું કહું તમને, તારી વાત હાસી દીકરી, મને કીધું કે છે ને નાનીમાં મારી છોકરી અરે કરવું, પછી મેં છે ને કોઈને વાત ન કરી તો મને ખીજાઈ ગયો. ત્યાં જાતો મને એકવાર નાનીમાં આવજો એમ ન કીધું, મને કેવું દુઃખ થાય. પછી મારી છોકરી અરે રોડી પડી, હું શું કરું બેન, મારે એક દીકરીને દીકરો છે હે તો મને વાલો ન લાગે. એ કેમ આપણે કરીએ બેનો બાપ માનીએ, ગાંઠેકના બે બાથીએ ઘેર જઈને જોજે ખરી રમા સટી બોલવાની છે. મને કહેજે તું, મને એવી બીક લાગે છોકરી, એવી બીક લાગે છે.
કંઈ વાંધો નહીં બા, તમે ઉપાધિ કરો માં, એ બધું થઈ જાય. સુનિલ હે ને લડી લે, સુનિલ બહુ તૈયારનો છે. હું હા શું કહું, હા હું પાયલારે મૂકી દીધું, મંદિરે ભેગી થઈ ગઈ કે ભાગે છે એ નકટ આપણે હજી હપ્પરનું આ પાડ દે મહિના દીનું આપણે કંઈ વાતની ખબર પડે. હમણાં મારી પાસે અંદર રોતી હતી, હું કહું હવે જાઓ તમે, હવે સુનિલની વૈયા ગયા. હું કહું પછી સુનિલ સામે એવું ન જતા, એનો છે ને મગજ હું કહું ફાટેલો છે. હા શું કહું ને બા, હે ને ખોટે ખોટું પછી કારણ વગરનું બિચારાને ઉલારે હે, પછી એમાંથી સંબંધ બગડે. હા સાચી વાત છે. મનમાં દીકરી કોઈ ને મન મોર નથી ગમતું, વાવ મોર નથી ગમતું. હાવ કેવું લાગે, હમણાં છે ને ભેગી ગઈ હતી, પાછી ભેગી અહીં રહી હતી, પાછી આવી, પાછી હમણાં ગઈ હતી. મોર નથી ગમતું, એમ થાય કે 2 દિન જઈ આવું. મને એમ થાય બાધણા ન કરે તો હારું. મને તો એવું પાતી થાય, માં દીકરી મોં હાવ પડી ગયું હતું. એકવાર સુનિલ નાનીમાં આવજો કહી દીધું ને તો વાંધો ના આવે. કોઈ વાંધો નહીં બા, એનો સ્વભાવ એવો છે. એ તો કાલ સવારે ફોન કરીએ પાછો, નાની માં કેમ છો મજામાં ને, હે તમે એને ઓલું કરો માં, એ કરીએ આ ફેરો ફોન કરીએ એમ કે બધું હારાવાના થઈ ગયું. નકર શું કરત હે, સપ પણ મુકાઈ ગયું, મને નથી ગમતું કંઈ. આપણે સારું લાગે આવું બધું હે, એટલે જ ને. વાત જવા દે બેન, વાત જવા દે. હું કરું મારે તા રોવામાં બા, રોવામાં રોવાય નહીં, રોવાથી થોડું થાય. હાલો રાંધી લઉં ને હું છે ને, હું કેટલા બધું બેન ને ગયા હતી ત્યાં ઉપર ને બધું એમને પડ્યું હતી. હા તમે આવજો અંદર. મને દીકરી યાદ આવે, એવી યાદ આવે. હા દીકરી એવી ડાય છે, જમાઈ તમામ મોં નથી બોલાવા તો એવો છે. કરીએ સુનિલ કંઈ વાત કરીએ તો દીકરા હાથ લઈને કેટલો ભોગ દીધો, પાટા સુનિલ એક કરીને બીજો નથી થતો. જોતા ખરી. આવો કેમ છો યુગ, મજામાં ને? હું છે ને ઉપર હતી, વોશરૂમ ગઈ હતી ને એટલે વાર લાગી. કેમ છો, મજામાં ને? મમ્મી ને બધા કેમ છે, મજામાં છે ને? હા મમ્મી બધા મજામાં છે. તું કેમ છે? જાનું કે આવે હમણાં. મેં તું કાંઈ વાંધો નહીં, હું પૂછવા આવ્યો, કંઈ કામ નથી ને એટલે હું કાલે હું પૂછતો આવું. તો મમ્મી ચા બનાવવા ગયા, મેં તું નથી પીવી તો કે ના, ચા પીતા વગર થોડું જવાય કે. તી ચા બનાવવા ગયા. બેસ ને નીસુ. હા બસ છો બેસું હવે. તો છે ને આવી હતી જાનું, તો હું કહું હાલ હું મહેંદી મુકાવી લઉં ને, બરાબર ને? હા મમ્મીની મહેંદી જ મૂકતા હતા. મમ્મી કે પછી સાંજે મારે કામ હોય કે અત્યારે બપોરે કરી લઉં તો સાંજ થાય તો કલર સરસ આવી જાય. એ મમ્મી એ જ કરતા હતા. તો છે ને હું પછી જમવાનું કાલે બહારથી લઈ લઉં. મમ્મીને કહું અત્યારે રસોઈ ન કરતા. એટલા માટે જો પછી હું આવ્યો હતો તો મેં તો કાલે મમ્મીને કે કંઈ કામ નથી ને તો હું પૂછતો આવું, એટલા માટે આવ્યો હતો. બરાબર. શું જીજુ તૈયારી થઈ ગઈ ને મસ્ત મજાની? હા શું કે તૈયારીમાં? હા બસ જો તૈયારી હાલે છે, આમાં બધું હાલા રાખે. હા બરાબર. કેમ નીસુ તારું મોઢું પડી ગયું છે? કંઈ તબિયત બરાબર નથી? હે એવું હોય તો ચાલે હોસ્પિટલે બતાવી આવ્યો. કાલ પછી તારે આપણે સગાઈ છે તો તું વ્યવસ્થિત નહીં રહી શકીશ. ના મને સારું છે, પણ છે ને તાવ જેવું લાગે જ ને અત્યારે, તો મેં હમણાં જો ગોળી જ લેવી છે. હું કહું જમી લઉં ને પછી હું ગોળી પી લઉં તો પછી હું કહું સારું થઈ જાય, બરાબર ને? ના જીજુ સારું જ છે. એ તો છે ને થોડુંક ઇમોશનલ થઈ ગઈ હતી કાલ સગાઈ છે ને, તો એ કે છે ને કેવું થઈ જાય ને ત્યાંનું, આપણે અહીંયા રહેતા હોય ત્યાંનું બધું વાતાવરણ ને આ ને તે ને, એટલા માટે પછી એવું એનું થઈ ગયું છે. મોઢું રડતી હતી ને એટલે. અરે નીસુ એમાં રડવાનું શું હોય? હે હું કેવો છે તને કોઈ દિવસ કાંઈ નહીં થવા દઉં. પછી હું ખોટું ટેન્શન ન લે નીસુ. હું છે ને બસ બરાબર ને જાનું દીદી? સાચી વાત છે. મેં કીધું કે યુગ જીજુ કેવા છે, તને કાંઈ મમ્મી પપ્પાની યાદ નહીં આવવા દે, મને એટલો ભરોસો છે. હું ત્યારની એને એ જ સમજાવું, પણ એ જો ને રડ્યા જ રાખે છે. એને કંઈ રડવાથી કાંઈ ફાયદો થશે? ના એવું નથી. આ તો એવી ખોટી છે ને જાનું, તો કાંઈ એવું નથી યુગ. હા તો સારું હવે હું નીકળું. મમ્મીને કહી કે ચા પાણી નથી પીવા, ન બનાવે હો ને મારે છે ને કામ છે, હું લેતો જાઉં વેલેરું જમવાનું. મમ્મીને રાહ જોતા હે. સારું હાલો બાય, હું નીકળું. હા ભલે બાય. જાની શું થતું? ભાઈ તો કીધું તો હાવ કેવી છે? કીધું તો ખરી, તું તો હાવ કેવી હે જાનું? નીસુ બાય. હા બાય. કેવી બુદ્ધિ વગર છે તું હાવ. એમ કરવા કરે છે યુગારે યાર, કેવું રાખે છે જો તો ખરી. તું એટલું તો જો, તું આટલું રાખે છે તું ને તારું એટલું બધું રાખ્યું ક્યારે? હા રાખ્યું છે બરાબર. કાંઈ તું બોલમાં આવે મારી યારે. મારે શું કરવું નહીં હવે, હું સમજીશ બરાબર. તને તારી બેન સાથે ભરોસો નથી બરાબર ને? બસ હવે હું કોઈને કાંઈ નહીં કહું. એક તને કહેવાનું હતું એ મેં કહી દીધું બસ. સારું બસ હવે હું તને કાંઈ નહીં કહું. નીસું તને મારું દુઃખ લઈ ગયું ને તો તું એક દિવસ પછતાય એટલું યાદ રાખજે કે જાનવી શું કીધું તું ને એટલું તું પછતાય ને પછી તું મને કહેજે. કાંઈ વાંધો નહીં જે હોય બસ. તું કેમ? હારું હાલો હું જાઉં, મારે કામ છે. તારે મહેંદી મૂકવાની હોય તો મને કહેજે, ફોન કરજે તો હું તને છે ને મૂકી જઈશ સાંજે. હા સવારે મસ્ત કલર આવી જશે, સગાઈ છે ને એટલે. હા હું તને કહીશ. હારું હાલ માસીને કહી દેજે બાય. હા બાય. શું કરવું કઈ ખબર નથી પડતી. હવે સુનેલનો ફોન આવે ને તો ખબર પડે. એકવાર તો મળવા જવું જ પડશે મારે એને, બસ નહીં એટલે નહીં. તુમસે મિલના બાतें करना बड़ा अच्छा लगता है. क्या है ये, क्यों है ये, क्या खबर? हाँ मगर जो
મમ્મી તમારું જ વિચારું હું. નિશુ તું હા હું तेरी छोटी छोटी बात तेरी हर एक मुलाकात तड़पाए मुझको लम्हा लम्हा तेरा साथ लम्हा लम्हा तेरा साथ क्या है ये क्यों है ये क्या खबर हाँ मगर जो भी है बड़ा अच्छा लगता है બડા અચ્છા લગતા હે. નિશું ક્યારનો તને યાદ કરતો તો ક્યારનો તો તું આવી ગઈ અહીંયા. તમે બોલાવો ને હું ના આવું એવું બને ક્યારેય સુનિલ. તમારા માટે હું એની સેકન્ડે હાજર થઈ જાઉં. એ તમને ખબર છે ને હું તમને કેટલો પ્રેમ કરું છું. તમે કહો કે આમ તો એમ ઓમ તો કે ઓમ, બરાબર ને? સાચું કહું છું ને તમને? તું તો મારી જાનથી પણ વાલી છે નિશુ. આજે તારા વગર હવે એક દિવસ હું એક મિનિટ એક સેકન્ડ ન નીકળે નિશુ. હાચે એટલો તને લવ કરું હું. હાચે નિશુ તુમ જો આए जिंदगी में बात बन गई इश्क मजहब इश्क मेरी जात बन गई. सपने तेरी चाहतों के सपने तेरी चाहतों के देखती हूँ अब कहीं दिन है सोना और चांदी रात बन गई. ओ तुम जो आए जिंदगी में बात बन गई. ले आ तो मम्मी હું એકલો બડ કઈ ન કરતો તો. હું બોલ કરતો તો એકલો. હું કઈ મુકાઈ ગયો છે મગજ સુનિલ તારો? આ તો મમ્મી હે. મને એમ થયું નિશુ બેઠી મારા નામ હું ખોટી લપ કરવી. કાંઈ નથી મુકાઈ ગયો મમ્મી. હું તો મારું વિચારતો તો. બોલો કાંઈ નહીં, ઘેર પુગાડ તારો બાપ આવી ગયો. હવે એનું હારે ભેજા મારી કરવી જો હે કે ઉતાવળ હું હતી. એ તાર સેન નો જ પૂછીએ હોનાન સેન આપ્યો કે નહીં. સે નહીં પોકની ના જોતા નથી સંબંધ મુકાઈ ગયો. હું થઈ ગયું